નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરને નશામુક્ત કરવાના અભિયાન અંતર્ગત એસઓજી ટીમે એક મોટી સફળતા મેળવી છે। ચોક્કસ બાતમીના આધારે છાણી રોડ પર ભારત પેટ્રોલ પંપની સામે આવેલા ટ્રક પાર્કિંગની ખુલ્લી જગ્યામાં એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી। પોલીસે હરજિંદર સિંહ ઉર્ફે બોબી સરદાર નામના એક ઇસમને માદક પદાર્થ હેરોઇનના જથ્થા સાથે પકડી પાડ્યો છે। આરોપી પાસેથી 11 ગ્રામ 320 મિલીગ્રામ હેરોઇન ડ્રગ્સ, રોકડા સહિત કુલ ₹2,34,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી છાણી ગુરુદ્વારા પાસે ટ્રક ડ્રાઈવરોને હેરોઇનની પડીકીઓનું વેચાણ કરતો હતો। આ કેસમાં વોન્ટેડ આરોપી ગરદયાલ સિંહને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। વડોદરા પોલીસે છેલ્લા 28 દિવસમાં જ એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 21 કેસ કરીને 44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।